નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની તૈયારી આપણે કરીએ છીએ, જેમાં તમારા પ્રેક્ટિકલ બુકમાં એમ કહેવાય કે 10 નંબરનો પ્રેક્ટિકલ એટલે કે બહિર્ગોળ લેન્સની મદદથી અંતર્ગોળ લેન્સનું કેન્દ્ર લંબાઈ શોધવી. આપણે એને શું કહીએ છીએ? કોમ્બિનેશન કહેતા સંયોજન. તો કેવી રીતે એ પ્રેક્ટિકલ કરવાનો છે અને તમારા આન્સર પેપરમાં કેવી રીતે લખવાનો છે? તો કે આન્સર પેપરનો જે ક્વેશ્ચન છે આપણે હેતુના સ્વરૂપમાં આપવાનો છે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. તમારી પાસે જે કઈ સાધનો છે એ બધાના નામ લખવાના છે, બરોબર. અવલોકનની અંદર એમ જોવો તો કે બહિર્ગોળ લેન્સની અંદાજિત જે કેન્દ્ર લંબાઈ છે એ અંદાજિત કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર કહેતા 9.8 ની આજુબાજુ છે. 9.8 સેન્ટીમીટરની આસપાસ છે. એના પછી અવલોકન કોષ્ટક એકદમ ઈઝી છે, બરોબર. અને આપણો જે પ્રેક્ટિકલ છે એ પણ આપણે લાઈવ આપ્યો છે. ગણતરી કરવાની, એમાં ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. અહીંયા ત્રુટિની ફોર્મ્યુલા પણ યાદ રાખવી પડશે. અહીંયા સરેરાશ શોધવાનું. ખાસ કરીને છેલ્લે જે પરિણામ છે એ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f ± ડેલ્ટા f, અને એના જે કઈ વાયવાના પ્રશ્નો છે આ બધાનો એમ કહેવાય કે ફૂલ વિડીયો આપણી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલની અંદર આપેલો છે. તો આ વિડીયો ગુજરાતી અંગ્રેજી બંને મીડિયમના વિદ્યાર્થીને ફાયદાકારક છે. તો વધારે વિદ્યાર્થી લાભ લઈ શકે તે માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.